હાર્દિક સ્વાગત છે। તો આજે જવાનું છે આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। તો ત્યાં જઈને જોઈએ આપણે ત્યાં કેવું આયોજન છે અને 500 વીઘાની અંદર 500-600 વીઘાની અંદર ત્યાં બહુ મોટા પાયે આયોજન છે અને બહુ અંદાજિત કેટલા 200-300 કે 2000 એમ કાંક ટેન્ટ સિટી બનાવેલા છે અને કાંક ડુંગર ને એવું કાંક બનાવેલું છે। તો જોઈએ ત્યાં જઈને કેવું આયોજન છે। બરોબર, મળીએ ત્યાંથી। ગોઠવેલું છે અને અહીંયા છે આ બધું ડેકોરેશન નો સામાન છે। આ બધો હજી શણગારવાનું બાકી છે। જો આ બધું બળદ છે, સ્વામીજી બેઠા છે, હજી શણગારવાનું બધું બાકી છે અને ગોઠવવાનું કામકાજ ચાલે છે। 8 તારીખ થી 16 તારીખ લગીનો 8 દિવસનો ઉત્સવ છે। તો જો તમે પણ મુવાના આજુબાજુના ગામડામાં રહેતા હોય તો આવજો ઉત્સવની અંદર। અહીંયા બી છે આ બધું ડેકોરેશન નો જ સામાન છે। તો છોટા ભીમ નો રાજુ છે હાલ આ છોટા ભીમ જો આ બધો ડેકોરેશન નો જ સામાન છે। જો ઘણો છે અહીંયા ફુવારા સિસ્ટમ થાય ફુવારા અને લાઈન ને એવું બધું ગોઠવી નાખ્યું છે। જો પાણી ભરા છે બધું ગોઠવી તો નાખ્યું છે લાઈન ને એવું લાઇટિંગ બધી ગોઠવું છે। 1 નંબર થાય। જો અહીંયા કામ ચાલુ છે। જો અહીંયા પણ કાક બનાવે છે। જો જો આવા ટેન્ટ બનાવેલા છે અંદાજિત 2000 જેટલા છે ટોટલ। જો એક જ સરખા છે હજી કામ ચાલુ છે। તો આગળ છે તમને બતાવે નહીં, હમણાં આગળ જઈને બતાવું।
અંદરથી આપણે જોઈએ કેવું છે. જો અંદરથી કંઈક આવું લાગે છે. સંડાસ બાથરૂમની બધી સુવિધા કરેલી જ છે અહીંયા. હજી આમાં બંધ છે. અહીંયા નીચે હજી કાર્પેટ ને બધું આવી જશે. જોઈએ આગળ. અંદાજિત 2000 જેટલા છે. જો તમને લાઈનમાં દેખાતા હશે કેટલા છે. આખી વાડીની અંદર આવા ટેન્ટ જ બનાવેલા છે. આપણે કચ્છના રણમાં હોય ને ટેન્ટ સિટી નથી કહેતા, બધું એવી રીતે છે. જો કેટલા છે કારે ઠેઠ સામે લગી છે. બતાવું તમને હજી ગાડી લેતા જો બધા લોકો અહીં જોવા માટે આવે છે કેવું આયોજન છે કેવું નહીં. જો અહીંયા ફોક્સ ને બધું ગોઠવી નાખેલું છે. લાઇટ ને અડધું કામ બાકી છે, અડધું થઈ ગયું છે. જો અહીંયા સંડાસ ને બધું ટોયલેટ બાથરૂમની સુવિધા કરી નાખી છે. જો કનેક્શન ને બધું અપાઈ ગયું છે. જો આ બાજુ ઘણી જગ્યાએ કામ બાકી છે થોડું. ઠેઠ આગળ લગી છે. અહીંયા બીજો એક ડોમ બને છે. અહીંયા બી એક ડોમ બને છે. અહીંયા બી મોટો લાંબો ડોમ છે. તો જો મિત્રો, આ મંદિરની છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. હજી અહીંયા કામ ચાલુ છે અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. જો અહીંયા બી કામ ચાલુ છે. આ છે બીજું મંદિર, એક ઓલું હાઈવે માથે આવેલું છે. અહીંયા જો મૂર્તિનું કામ ચાલુ છે બનાવવાનું. કોતરણી કામ ને બધું નાના મોટું કામ ચાલુ છે અહીંયા મૂર્તિનું. અહીંયા સ્વામીને રહેવા માટેનું છે. અહીંયા પથ્થર ને મૂર્તિ ને એવું પ્રેમથી થાય છે કામ. ધીમે ધીમે આવે છે. તો આ પ્રેમ છે. તો મહેમાનોને રહેવા માટેના રૂમ તૈયાર બનાવેલા છે. સેટી, સોફા, એસી છે, લાગડ બધા રૂમ છે. અહીંયા જો બધા મહેમાનોને રહેવા માટેના છે. આ બાજુ બી કામ ચાલુ છે. અહીંયા આગળ કામ ચાલુ છે. પાછળથી મંદિરનો વ્યૂ કાકાઓ દેખાય છે. જો સામે ઓલો ભાઈ કાંક મોબાઈલમાં કાંક કરે છે બેઠા બેઠા. સામે છે આ છે સ્વામીને રહેવા માટેનું છે. આ છે સ્વામીને રહેવા માટેનું. જો મસ્ત બનાવેલું છે આખું. આ ટ્રેન ચાલુ છે. મંદિરનો વ્યૂ આવે છે એકદમ મસ્ત મજાનો. હાથી અમારા ભાઈ ડિઝાઇન પાડે છે કોતરણીની. પછી આવી રીતે કટિંગ થાય, કોતરણી કામ થાય. અહીંયા ડિઝાઇન પાડી નાખી છે.
અહીંયા પાડે છે, અહીંયા કાંક આવી રીતે બનશે કોતરા, પછી ડિઝાઇન પાડે છે ખાલી. બહારની સાઈડથી તો મંદિર કાંક આવું લાગે છે આખું. જો મને રહેવો દે. હાઈવની પણ હાઈલો તારે કઈ બોલવાનું નથી પડતું. મને મજા આવે તારે અંદર. તો વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને તમે મહુવામાં રહેતા હોય આજુબાજુના ગામમાં તો મહોત્સવની અંદર જરૂરથી પધારજો. ચાલો મળીએ તો બીજા નેક્સ્ટ વિડીયોની અંદર.